હેલો મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું ટેટ 1માં ખરેખર કેટલા ગ્રેસિંગ માર્ક મળશે. તો બધા લોકો મોસ્ટ ઓફ 99% લોકો કોમેન્ટમાં એ જ પૂછે છે કે ટેટ 1માં ગ્રેસિંગ માર્ક કેટલા મળશે, કેટલા પ્રશ્નો સુધરશે અને માર્ક બધાને મળશે કે માત્ર ને માત્ર કોર્ટ કેસ કરેલા જે લોકો જોડાયેલા છે કોર્ટ કેસમાં એ લોકોને જ મળશે. તો એની આપણે સંપૂર્ણ માહિતી આજે મેળવીશું અને લાસ્ટમાં મેરિટ ક્યાં સુધી અટકશે. દરેક લોકોને એ છે કેટલા માર્ક વધશે જેથી પાસ થઈ શકશું, અને પાસ થશું તો શું ફરીવાર ફોર્મ ભરવા આપશે. ગ્રેસિંગ મળે તો જે કોર્ટ કેસ નથી કરેલો એ લોકો પણ ઘણા એવા લોકો છે જે પાસ થઈ જાય, મેરિટ સારું જ બને છે એ લોકોને, પરંતુ 1-2 માર્ક માટે એ લોકો રહી ગયેલા હોય છે અને કોર્ટ કેસમાં અમુક એ લોકોની આર્થિક પરિસ્થિતિને લઈને જોડાયેલા ન હોય તો એ લોકોને ફોર્મ પણ ભરવા દેવામાં આવ્યા નથી. તો શું એ લોકોને ફોર્મ ભરવા દેવામાં આવશે અને મળશે તો બધાને મળશે, અને કેટલા માર્ક મળશે કે નથી મળવાના તે દરેક માહિતી આજે આપણે દરેક વિશે માહિતી મેળવીશું. તો ટેટ 1માં ખરેખર કેટલા ગ્રેસિંગ માર્ક મળશે. તો જો આમ જોઈએ ને તો મળવા જેવા 10થી 15 સવાલ એવા છે કે જે ખરેખર ગ્રેસિંગ માર્ક આપવા જોઈએ, પરંતુ 10થી 15 સવાલના આપણને પણ ખબર છે કે ગ્રેસિંગ માર્ક ન મળે. એટલા બધા કોર્ટ ગ્રેસિંગ માર્ક ના આપે. તો અમુક જે ભૂલ હોય સવાલમાં ક્વેશ્ચનમાં જ ભૂલ હોય, એનો એ ક્વેશ્ચન જો રદ થાય તો એનો જ ગ્રેસિંગ માર્ક મળે. પરંતુ આ 15થી 17 સવાલ એવા છે કે જે પ્રશ્નમાં ભૂલ નથી પરંતુ એના જવાબમાં ભૂલ છે, કે A ને B બંને આવી શકે, અથવા તો ભરતી બોર્ડે A આપ્યો હોય તો એનો આન્સર B આવી શકે, B આવ્યો હોય તો એવા બધા સુધારાવાળા સવાલ છે, એટલે એના ગ્રેસિંગ માર્ક ના મળે. જો ક્વેશ્ચનમાં જ ભૂલ હોય અને આન્સરમાં એના ઓપ્શનમાં કોઈ સાચો જવાબ ન આપેલો હોય અથવા તો ક્વેશ્ચન જ ગલત હોય તો એમના જ ગ્રેસિંગ એ ક્વેશ્ચન રદ થાય તો એમના જ ગ્રેસિંગ માર્ક મળી શકે છે. તો કેટલા પ્રશ્નોમાં ગ્રેસિંગ માર્ક મળશે અને કેટલા પ્રશ્નોમાં સુધારો થશે. તો આમ જોવા જઈએ તો 15 માર્ક જેવા તો એવા છે કે જેમાં ગ્રેસિંગ માર્ક સુધારો થઈ શકે તેમ છે. ગ્રેસિંગ માર્ક નહીં પણ આપણે શું કહીશું એને સુધારો થઈ શકે તેમ છે. 15 માર્કનું ગ્રેસિંગ આપવામાં આવશે તો કે ના આપવામાં આવે. એટલા બધા માર્કનું ગ્રેસિંગ આપવામાં ના આવે, સુધારો થઈ શકે, પરંતુ ભરતી બોર્ડ એટલા બધા માર્ક સુધારવા ન દે. અને આમ જોઈએ ને તો કોર્ટ પણ કદાચ એટલા બધા માર્ક ના સુધારી શકે. અને અમુક નિયમો પણ એવા હોય છે સરકારના કે એટલા બધા ક્વેશ્ચન ન સુધરે. અને જો સુધરશે તો જો ક્વેશ્ચન સુધરશે આમાં બધાને મળશે કે ના મળે, તો એમાં એવું છે કે કોર્ટ કેસમાં જે જોડાયેલા છે એમને જ મળે કે ન જોડાયેલો એને પણ મળે. તો જો ક્વેશ્ચન સુધરશે એટલે કે ક્વેશ્ચન રદ નહીં થાય પરંતુ એના આન્સર સુધરશે તો એ માર્ક માત્ર કોર્ટ કેસમાં જોડાયેલા છે ને એમને જ મળે. અને જો આખો ક્વેશ્ચન રદ થાય અને એને ગ્રેસિંગ મળે તો એ બધાને આપવા ફરજિયાત છે. તો એ ગ્રેસિંગ માર્ક બધાને જ મળશે. એટલે ગ્રેસિંગ માર્ક જો મળે, ક્વેશ્ચન રદ થાય તો એ કોર્ટ કેસમાં નથી જોડાયા એમને પણ મળશે, અને કોર્ટ કેસમાં જોડાયા છે એમને પણ મળશે. અને જો માત્ર આન્સર જ સુધરશે, ક્વેશ્ચન રદ નહીં થાય અને માત્ર આન્સર જ સુધરશે એમનો, તો એ માત્ર કોર્ટ કેસમાં જોડાયેલા છે એમનો જ સુધરશે. એટલે આ બંને વસ્તુમાં તફાવત છે તે તમે સમજી લેજો.
કે ગ્રેસિંગ માર્ક કોને કહેવાય અને આન્સર સુધરેલો માર્ક કોને કહેવાય. તો ગ્રેસિંગ માર્ક એટલે ક્વેશ્ચન રદ જ થઈ ગયો હોય અને એ દરેકને મળવાપાત્ર છે. તો હવે એ સવાલ થાય કે જો ગ્રેસિંગ મળે 1, 2 કે વધારે તો નથી મળવાનું, 2 માર્કથી 3 માર્કનું મળી શકે, વધીને 3 માર્ક, એનાથી વધારે ના મળે. તો જો મળે ગ્રેસિંગ તો પછી હવે આ ભરતી પ્રક્રિયા તો શરૂ થવાની છે. હજુ બધાને જ મળે એટલે ફરીવાર રિઝલ્ટ બને બધાના. અને પેલા લોકોને ઓફલાઈન આપેલું છે, જે લોકો જોડાયેલા છે કોર્ટ કેસમાં એ લોકોને તો ફોર્મ ઓફલાઈન ભરવા આપેલા છે. તો કઈ રીતે એ લોકો મેનેજ કરશે? તો એ લોકો કોર્ટના કહેવા મુજબ દરેક રિઝલ્ટ જે ગ્રેસિંગ માર્ક મળ્યા એ પ્રમાણે બનાવી અને એ આ ભરતીમાં નહીં ભરી શકે ફોર્મ. જો હવે જે ગ્રેસિંગ માર્ક મળશે, જો હમણાં જુલાઈમાં અંતિમ ચુકાદો આવી જશે તો ભરી શકશે, તો પછી આ ભરતીમાં સાથે સાથે ઇન્વર્ટ થઈ જશે. પરંતુ જો ચુકાદો ન આવ્યો અને કોર્ટ કેસ લંબાણો તો આ ભરતી પ્રક્રિયા તો શરૂ થઈ જશે. એટલા માટે જ એ લોકોને ઓફલાઈન ફોર્મ ભરવા આપ્યા છે. તો એ લોકો માટે અલગથી જે લોકો નિવૃત્ત થઈ જશે એ લોકોનો કોર્ટ કેસ પૂરો થયા પછી જગ્યાઓ બહાર પાડશે અને જે લોકો નિવૃત્ત થઈ ગયેલા હશે એ લોકોની બધી જગ્યાઓ ભેગી કરી અને એ લોકોની સ્પેશિયલ ફરીથી એ લોકોની નિમણૂક કરવામાં આવશે. જેને ઓફલાઈન ફોર્મ ભરવા, જેને ભરતી પ્રક્રિયામાં જે કોર્ટ કેસમાં જોડાયા છે અને જેણે ઓફલાઈન ફોર્મ ભર્યા છે એમના માટે જ. તો એ લોકો ફરીથી ભરતી એટલાની કરશે. અને જેને નથી જોડાયા, જે લોકો કોર્ટ કેસમાં નથી જોડાયા છતાં પણ ગ્રેસિંગ મળ્યો અને પાસ થઈ ગયા છે અને એમને રિઝલ્ટ પાસના મળી ગયા છે, તો એમનું શું? તો એ લોકોને આવતી ભરતીમાં ચાન્સ આપવામાં આવશે. અને આવતી ભરતી પણ એટલી બધી મોડી આવવાની નથી. 2026માં જ ટેટ 1ની ભરતી, 2026ના એન્ડ સુધીમાં ટેટ 1ની બીજી ભરતી આવી જવાની છે. એટલે એ લોકોએ પણ નિરાશ થવાની જરૂર નથી. છતાં પણ એ લોકોએ તૈયારી તો શરૂ રાખવી જોઈએ. કદાચ આમાં પાસ થાય ને મેરિટ ઓછું બનતું હોય તો બીજી એક્ઝામ આવે એમાં આપણે 1 માર્ક માટે રાહ ન જોવી પડે. એટલા માટે સારી મહેનત કરી અને બીજી વાર એક્ઝામ આપી અને સારી મહેનત કરીને બીજું રિઝલ્ટ પણ લેવાની તૈયારી રાખવી જોઈએ. અને જો આમાં ગ્રેસિંગ માર્ક મળશે જ, ન મળે એવું નથી. કોર્ટ કેસ થયો છે એટલે 2-3 જેવા તો મળશે જ, 3 વધીને 3 તો મળશે જ અને ઓછામાં ઓછા 1-2 તો મળશે જ. તો એ ઓફલાઈનવાળાને મેં અગાઉ જણાવ્યા પ્રમાણે અલગથી જો કોર્ટ કેસ લંબાશે તો, અને જો કોર્ટ કેસને હમણાં 6 જુલાઈએ હાયરિંગ છે એમાં જો કોર્ટ કેસનો ચુકાદો આવી જશે તો એ લોકોને આ ભરતીમાં પણ કન્વર્ટ કરી દેવામાં આવશે. અને જેણે કોર્ટ કેસ નથી કર્યો તેમના રિઝલ્ટ પાસના આવી જશે અને એ લોકો જો ગ્રેસિંગ મળશે તો જ એ લોકોના રિઝલ્ટમાં સુધારો થશે. જો માત્ર ક્વેશ્ચન આન્સરમાં સુધારો થશે તો એ માત્ર ને માત્ર કોર્ટ કેસવાળાને જ ફાયદો થશે. એટલે આપણે તો એવું વિચારીએ છીએ કે ગ્રેસિંગ મળે અને દરેક વ્યક્તિ પાસ થઈ જાય. 2-3 માર્ક માટે જે રહી ગયા છે એમણે પણ મહેનત કરી જશે. એમની પરિસ્થિતિ પણ બધાની અલગ અલગ હોય છે. કેવી પરિસ્થિતિમાં બધા એવું કહે છે કે વધારે મહેનત કરાય ને વધારે, તો આ બધાને ખબર છે કે લેડીઝને પણ ઘરના કામ કરતું જવાનું, છોકરાઓ પણ બધાને હશે જ અને જેન્ટ્સને પણ બહાર કમાતું પણ જવું પડે, ઘર ચલાવતું જવું પડે અને તૈયારી કરતું જવું પડે છે. એટલે બધાની પરિસ્થિતિ પ્રમાણે અમુક મહેનત ઓછી થઈ હોય, અમુકને વધારે થઈ હોય. તો દરેક લોકો પાસ થઈ જાય તેવી મારી શુભેચ્છા છે. તો આ વિડીયો એ માટે જ હતો કે દરેક લોકો કોમેન્ટમાં પૂછી જ રહ્યા હતા કે કેટલા માર્ક સુધરશે, બધાને માર્ક આપશે કે નહીં. તો આવી રીતે માર્કની જે ડિમાન્ડ છે તે આવી રીતે છે કે જો ગ્રેસિંગ મળશે તો બધાને મળશે અને માત્ર ક્વેશ્ચન આન્સર સુધરશે તો એ માત્ર કોર્ટ કેસવાળાને જ સુધરશે.
અને જો બધા પાસ થઈ જશે ગ્રેસિંગમાં તો એ લોકોને પાછળની ભરતીમાં ચાન્સ મળી જશે. તરત જ રિઝલ્ટ ત્યારબાદ જ રિઝલ્ટ ઘેરે આવી જશે અને તરત જ બીજી ભરતી હવે એન્ડ સુધીમાં થઈ જવાની છે 2026ના, એમાં પણ ચાન્સ મળી જશે. હવે આપણે આ વિડીયો લાંબો થઈ જાય એટલા માટે આપણે બીજો વિડીયો બનાવીશું કે મેરિટ ક્યાં અટકશે. કેમ કે બધા વ્યક્તિઓ પૂછે છે મારું 62 થાય છે ને મારું 63 થાય છે અને 65 થાય છે તો મારો વારો આવશે. તો ચલો આ વિડીયોમાં જ કહી દઉં છું કે કોઈ પણ ટેન્શન લીધા વગર બિંદાસ તમારો વારો આવી જશે. કેમ કે ભરતી સારી 11,000ની છે, પરંતુ જો કોર્ટ કેસવાળા સાથે જોડાઈ જશે તો પછી મેરિટ થોડુંક ઉપર જવાનું છે, તો પછી તમને થોડુંક દૂરના જિલ્લામાં મળશે. બાકી તમે ટેન્શન ન લો. સારામાં સારા માર્ક જે ખાલી પાસ થઈ ગયા છે ને એમને આરામથી 62-63નું મેરિટ તો બનતું જ હોય, એનાથી નીચે નહીં બનતું હોય કોઈનું. માત્ર ને માત્ર પાસ થયા છે પોઈન્ટ પર, એમનું 62-63નું મેરિટ બનતું જ હોય અને કદાચ એટલું બધું નીચે પણ જતું રહેશે. કેમ કે કોર્ટ કેસવાળા પણ ઘણા લોકો છે જે હજુ એમનો ચુકાદો નથી આવ્યો એટલે કદાચ ભરતી શરૂ કરી દેશે તો એ લોકોનો ચાન્સ લાગી જશે. અને જો કોર્ટ કેસવાળા જોડાઈ જશે અને ગ્રેસિંગ મળશે તો કોર્ટ કેસવાળા પણ ઘણા બધા લોકો છે, તો એ તમને થોડુંક એ લોકો આમાં જોડાઈ જાય તો એ લોકોના પણ મેરિટ સારા એવા જ બને છે. ખાલી એ લોકો ટેટમાં 1-2 માર્ક માટે ફેલ થયા છે એટલા માટે તો એ લોકોના પણ મેરિટ સારા જ બને છે. એટલે એ લોકો જોડાઈ જશે તો પછી મેરિટ થોડુંક ઉપર જઈ શકે છે. બાકી તો બધાના વારા આવી જ જશે, ટેન્શન ન લેવો. એટલે બિંદાસ રહો અને બસ ભરતી હવે તો આ ભરતી પ્રક્રિયા શરૂ થાય. કદાચ 6 તારીખની રાહ જોઈશે બોર્ડવાળા કે 6 તારીખે જે હાયરિંગ છે એમાં શું ચુકાદો આવ્યો એના પછી જ એ લોકો બધી પ્રક્રિયા શરૂ કરશે કોર્ટની મંજૂરી લઈ. અને જો ચુકાદો આવે તો એ લોકોને શું કરવાનું છે, જે રીતે કોર્ટ નિર્ણય કરશે એ રીતે ભરતી બોર્ડ પ્રક્રિયા આગળ વધારશે. તો જે પણ ક્વેશ્ચન તમને હોય તે કોમેન્ટમાં કહેજો, તમને દરેક ક્વેશ્ચનના આન્સર મળી જશે. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.